રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શબ્દોનું અજવાળું શીર્ષક હેઠળ સ્થાનિક ધારાસભ્યોની અધ્યક્ષસ્થાને કવિ સંમેલન યોજાયું। વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ શ્રી બી.કે. પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.એમ. પટેલ કોમર્સ કોલેજમાં ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને કોલેજ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે કોલેજના શિવરંજની કલાભવનમાં આ કોલેજમાં જ અભ્યાસ મેળવેલા સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત કોલેજના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, રોહિત શાહ, આચાર્ય વશિષ્ઠ શુક્લે દીપ પ્રાગટ્ય કરી કવિ સંમેલનની શરૂઆત કરી હતી અને આમંત્રણને માન આપી અત્રે પધારેલા કવિઓને આવકાર્યા હતા, જેમાં વિનોદ ગાંધી, દિનેશ ડાંગરે, શ્રીમતી દીપ્તિ રાજાની, કૌશિક પટેલ, સાવલી તાલુકાના બળદેવસિંહ, રાહુલજી સહિતના કવિઓએ શબ્દોનું અજવાળું શીર્ષકના કવિ સંમેલનમાં ભાવનાત્મક સંવેદના અને આંતરિક સંઘર્ષનું સૂક્ષ્મ નિરૂપણ, સરળ પ્રભાવી ભાષા સાથે આધુનિક જીવનની ઝલક, આશા, એકાંત સંબંધો અને માનવીય મૂલ્યોનો ઊંડો સ્પર્શ જેવી અનેક રજૂઆત કવિઓ દ્વારા કરાઈ હતી। અંતમાં રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીમાં આજરોજ એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી ડૉક્ટર ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા, સાથે વડોદરા જિલ્લામાંથી દરેક યુનિવર્સિટી અને કોલેજમાંથી જે કવિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને પોતાની આગવી શૈલીની અંદર દરેકે પોતાની કવિતાઓ રજૂ કરી અને હાજર રહેલા આશરે 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ અને બહેનોને આ સેવાનો લાભ મળ્યો। આવા પ્રસંગો ભવિષ્યમાં પણ થતા રહેશે એવી સાવલી તાલુકા કેળવણી મંડળના પ્રમુખ તરીકે અને સાથે અમારા આચાર્ય ડૉક્ટર ત્રિવેદી સાહેબની સાથે પણ સંલગ્ન રહી અને આવા પ્રોગ્રામો ભવિષ્યમાં પણ કરતા રહીશું। આભાર।